તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં હાલ 82,263 ક્યુસેક પાણીની આવક સામે 82,263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.91 ફૂટ પહોંચી ગઈ છે। હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 64,794 ક્યુસેક, જ્યારે 3 હાઇડ્રો મારફતે 18,169 ક્યુસેક અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 2 દિવસથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તરફ બનાસકાંઠા માટે મહત્વના સમાચાર। દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક। દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક પાણીની આવક। રાજસ્થાનમાં સારા વરસાદથી આવ્યા છે નવા નીર। દાંતીવાડા ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે। દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે। ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદથી ડેમોના તળિયા દેખાયા। નર્મદાનું પાણી ઠાલવવા માંગ તો રાજકોટને મળ્યું છે નર્મદાનું પાણી। નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણી છોડવા માટે ધારાસભ્યએ પત્ર લખ્યો છે। બીજી તરફ રાજકોટ આજે એક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને પત્ર લખીને સરસ્વતી બેરેજમાં પાણી છોડવા માંગ કરી છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલી લાખો લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના સરસ્વતી બેરેજમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાય તેવી માંગ કરી છે। પત્રમાં સરસ્વતી બેરેજમાં પાણી છોડવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે તેવી વાત કરી છે, જેની વચ્ચે મહેસાણાના ધરોઈ ડેમમાં સામાન્ય આવકથી ઉત્તર ગુજરાતના લોકોની ચિંતામાં વધારો થયો છે। મહેસાણાના ધરોઈ ડેમમાં ફક્ત 440 ક્યુસેક જ પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમ ફક્ત 40.33% જ ભરાયો છે। પાણી આવક નહિવત રહેતા ધરોઈ ડેમ હજુ 60% ખાલી છે। જો વરસાદ નહીં પડે અને પાણીની આવક નહીં થાય તો ખેડૂતની મુશ્કેલી વધશે। આ તરફ રાજકોટમાં ઉત્તર ગુજરાત કરતાં વધુ વરસાદ પડ્યો હોવા છતાં ભર ચોમાસે નર્મદા નીરની પડી જરૂર। રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા સૌની યોજનાનું પાણી શરૂ કરવામાં આવ્યું। વરસાદ ખેંચાતા અને નર્મદા ડેમની સતત સપાટી વધતા સૌની યોજના હેઠળ પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું। આજી એક ડેમમાં 200, વેરીમાં 260 MCFT પાણી આપવાનું શરૂ। આવતા મહિનાથી ન્યારી એક ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની વિચારણા। રાજકોટમાં વધુ એક સાગઠિયો ઝડપાયો। રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1,80,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। એમાં પણ રાજકોટમાં તો લાંચિયા બાબુએ તમામ હદો પાર કરી નાખી। રાજકોટમાં વધુ એક સાગઠિયો ઝડપાયો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે આજે રાજકોટ મનપાનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। તે શહેરમાં એક બિલ્ડરમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું એનઓસી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા માટે ગયો હતો અને ત્યારે જ અનિલકુમાર મારુ ફરિયાદી પાસેથી ₹3 લાખની લાંચ માંગી હતી। જો કે ફરિયાદીએ લાંચના 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને બાકીના લાંચના રૂપિયા 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાંચ કેસમાં જ સાગઠિયા જેલમાં છે। સાગઠિયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી। ત્યારે સવાલ એ છે કે હજુ રાજકોટમાં આવા કેટલા સાગઠિયા? શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસનો વિરોધ। સુરત મહાનગરપાલિકાઓની શાળા બહાર કંઈક આ રીતે કોંગ્રેસે વિરોધ કર્યો। બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। કોંગ્રેસના નેતાઓએ ગરીબ બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનું બંધ કરવાના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું। બેનરો સાથે સ્કૂલની બહાર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો। સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા। સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતી હોવાનો દાવો કર્યો। વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં થતા હોવાનો આક્ષેપ કર્યો। કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરી। સ્વાતંત્ર્ય પર્વ પર રાજકોટના ખેડૂતો ખેતરે તિરંગો ફરકાવી કરશે વિરોધ।
ગેડ પંથકમાં જળ તબાહી બાદ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોને નુકસાનીનું વળતર પણ મળ્યું નથી. ત્યારે દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે, જે અંતર્ગત ખેડૂતો પણ પોતાના ખેતરે તિરંગો લહેરાવી અનોખો વિરોધ કરશે. સ્વાતંત્ર્ય પર્વ પર ખેડૂતો પોતાના ખેતરે તિરંગા સાથે વિરોધ પ્રદર્શન કરશે. વિવિધ સમસ્યાને લઈને ખેડૂતો ખેતરે તિરંગો લહેરાવશે. અનેક સમસ્યા મુદ્દે ખેડૂતો સરકારને સીધી રજૂઆત કરશે. ખેડૂતોના પ્રશ્નોને સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે મૂકીને વિરોધ કરશે. ગેડ વિસ્તારની સમસ્યા, વીજળીના પ્રશ્નો, જમીન માપણીની સમસ્યા જેવા મુદ્દાઓને રાષ્ટ્રધ્વજ સાથે રજૂ કરશે. સ્વાતંત્ર્ય પર્વ પર ખેતરમાં તિરંગા સાથે ઉભા રહીને પોતાના પ્રશ્નોને વાચા આપશે ખેડૂતો. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન શરૂ કરાયું છે. અંબાજીની મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકોને લઈ ગ્રામજનોનો વિરોધ. અંબાજીના મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનો મગવાસ પ્રાથમિક શાળાની તાળાબંધી કરવા પહોંચ્યા. ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ગાયબ હોવાથી તાળાબંધી માટે પહોંચ્યા. ગ્રામજનોએ ફરીથી આચાર્ય સામે રજૂઆત કરી છે. આચાર્યએ 1 અઠવાડિયાનો સમય માંગ્યો છે. 1 અઠવાડિયામાં જો નિકાલ નહીં આવે તો ગ્રામજનો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ગ્રામજનોએ આચાર્યને કાર્યવાહી કરી નવો શિક્ષક લાવવા રજૂઆત કરી. મગવાસનો શિક્ષક જય ચૌહાણ 1 વર્ષથી શાળામાંથી ગાયબ છે. આચાર્યએ કહ્યું કે 1 મહિનાથી નોકરીની બાદ શિક્ષકે શાળામાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ટીપીઈઓએ કહ્યું કે શિક્ષકને સત્તા પરથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો કચ્છમાં અલગ અલગ શાળાના 11 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ખુલ્યું. 4 શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું. તો અમદાવાદ શહેર સહિત જિલ્લાના 14 શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરે છે. અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર છે. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઈ વિદેશ જતા રહ્યા છે. શિક્ષક ક્યારે સાધારણ ન હોય, પરંતુ ગુજરાતમાં તો શિક્ષક ડમી પણ હોય. શહેરથી શિક્ષકોની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેની ગોદમાં હોય, પરંતુ આ તસવીરમાં કહેવત ઊંધી થઈ ગઈ છે. સાધારણ શિક્ષક ડમી જરૂર હોય, તે પુરવાર થઈ ગયું. રાજ્યમાં ભૂત્યા શિક્ષકો કઈ હદે રાફડો ફાટી ચૂક્યો છે તેનો આ બોલતો પુરાવો છે. સૌથી મોટી લાલિયાવાડી તો બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહી છે. બનાસકાંઠામાં એક બાદ એક ડમી નીકળી રહ્યા છે શિક્ષકો. બાબરની સુથાર નેસરી શાળાનો વિપુલ પટેલ નામનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે. વગર એનઓસીએ કપાત પગાર પર 10 મહિનાથી ગેરહાજર છે. જિલ્લામાં આવા ભૂત્યા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 33 શિક્ષકોને કરાયા છે બરતરફ. તો મહેસાણા જિલ્લામાં 10 પૈકી 5 શિક્ષકો વિદેશમાં હોવાનો ખુલાસો થયો. કુલ 10 શિક્ષકો 1 વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે, જેમાંથી 5 શિક્ષકો વિદેશમાં છે. વિદેશ ગયેલા 5 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશમાં છે. છેલ્લા 2.5 વર્ષથી વિદેશમાં શિક્ષિકા જલસા કરતા હોવા છતાં આ શિક્ષિકા સામે કોઈ પગલાં ભરાયા નથી. શિક્ષક વગર બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આમ કેવી રીતે ભણશે અને આગળ વધશે ગુજરાત, તે મોટો સવાલ છે. બનાસકાંઠામાં ભૂત્યા શિક્ષકો પર તવાય 33 નકલી ગુરુ પકડાયા. તમે ગુટલીબાજ વિદ્યાર્થીઓ કે સરકારી અધિકારીઓને જોયા હશે, પરંતુ હવે સરકારી શાળાના ગુરુઓ પણ ગુટલીબાજ થઈ ગયા છે. શિક્ષણ કભી સાધારણ નહીં હોતા એ કહેવત હવે શિક્ષક ગુટલીબાજ પણ હોય છે તેવી બની ગઈ છે. એમાં પણ ચોરી પકડાઈ નહીં એટલે ભૂત્યા શિક્ષકો મૂકી જવાનું ગજબનો કિમિયો અપનાવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં તો ભૂત્યા શિક્ષકોનો રાફડો ફાટ્યો. શિક્ષણ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા 3 વર્ષમાં 33 નકલી ગુરુઓ પકડાયા છે. 33 શિક્ષકોને બરતરફ કરાયા છે. અન્ય 6 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ નોકરીમાં વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજીનામું આપવા હાજર નથી થઈ શકતા આવા શિક્ષકો. રાજીનામું આપવા શિક્ષકની હાજરી જરૂરી છે. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ દાદાને દ્વાર ભક્તોનું ખીડિયારું ઉભરાયું. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ પરિસર. બમ બમ બોલેના નાદથી પરિસર ભક્તિમય બન્યું. સોમનાથ દાદાની એક ઝલક જોવા જાણે ભક્તોનું ખીડિયારું ઉભરાયું. શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન માટે 2 કિલોમીટર લાંબી ભક્તોની લાઈન લાગી. વહેલી સવારથી જ સોમનાથ મંદિરના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા. સવારે 4 વાગ્યાથી જ સોમનાથ પરિસર અને સોમનાથ શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા ભાવિકો ઉમટી પડ્યા. હમીરજી સર્કલથી મંદિર પરિસર સુધી લાંબી કતારો લાગી. જાણે લોકમેળો ભરાયો હોય તેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો. પગપાળા ચાલીને આવતા શિવભક્તો પણ મોડી રાત્રિથી સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ દર્શન કરી ભક્તો ધન્ય થયા. શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાઈઓ તથા બહેનોના અલગ અલગ બેરિકેડ ગોઠવવામાં આવ્યા. વૃદ્ધો અશક્તો માટે ગોલ્ફ કાર તેમજ વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તો બીજા સોમવારે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
તો જેતપુરના પૌરાણિક શિવ મંદિર કેરાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની લાઈન લાગી હતી. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 7000 વર્ષ જૂનો અને પાંડવો સાથે જોડાયેલો હોવાની લોકવાયકા છે. રાજકોટના મુસ્લિમ શિવ ભક્ત જીત્યા દિલ. દરરોજ 11 કિલોમીટર ચાલીને જાય છે શિવ મંદિર. માથા પર ટોપી, નીચે જબ્બો અને ધોતિયું, અને ભગવાન શિવને પાણીનો અભિષેક કરી શિવ ભક્તિમાં લીન ભક્ત. પ્રથમ દ્રષ્ટિએ યુવાનની શિવ આરાધના જોઈને તમને લાગશે નહીં કે આ શિવ ભક્ત હિન્દુ નહીં મુસ્લિમ છે. જી હા, માનવામાં ના આવી એવી વાત છે, પરંતુ 100% સાચી વાત છે. રાજકોટ શહેરમાં રહેતા એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની 33 વર્ષથી આ રીતે જ પૂજા આરાધના કરવામાં આવી રહી છે. એહસાન ચૌહાણ નામનો મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 33 વર્ષથી દર શ્રાવણ માસમાં 11 કિલોમીટર ચાલીને ઈશ્વરીય ગામના સૂર્ય મહાદેવના મંદિરમાં માથું ટેકવવા આવે છે. તેઓ સ્કૂલના સમયથી ભગવાન શિવમાં આસ્થાથી લીન છે. સવારે મહાદેવની પૂજા કરે છે અને નમાઝ પણ અદા કરે છે. હિન્દુ મુસ્લિમ એક છે અને આપણા સૌનું લોહી પણ એક સમાન લાલ છે તેવી ભાવનાથી તે ભગવાન શિવનો ભક્ત છે. ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક એકતા માટે શિવજીના મંદિરમાં આવે છે. યુવાન મક્કા મદીના પણ જાય છે અને સોમનાથ મંદિરમાં પણ જાય છે. એહસાનભાઈ પોતે તો શિવભક્ત છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી મંદબુદ્ધિના લોકોને છેલ્લા 20 વર્ષમાં સોમનાથ દાદાના દર્શને પણ લઈ ગયા છે. એહસાનભાઈ ચૌહાણ શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તેમજ ભિક્ષુક, અનાથ, દિવ્યાંગ લોકોને મદદ કરે છે. ત્યારે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે તે કહેવતને ચરિતાર્થ કરી છે આ